પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં હાલમાં ખેડૂતોની ખાતર મેળવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સરસ્વતીના મેલુસણ ખાતે આવેલા પ્રધાનમંત્રી એગ્રો સેન્ટર પર ખાતર લેવા માટે ખેડૂતોને સવારથી જ લાંબી કતારો જોવા મળે છે। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં હાલમાં ખેડૂતોને ખાતર મેળવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સરસ્વતીના મેલુસણ ખાતે આવેલા પ્રધાનમંત્રી એગ્રો સેન્ટર ખાતે ખાતર લેવા માટે ખેડૂતોને સવારથી જ લાંબી કતારો જોવા મળે છે। તેમ છતાં ઘણા ખેડૂતો નિરાશ થઈને પાછા ફરવું પડે છે। ખેડૂતો હાલમાં રાત દિવસ મહેનત કરી રહ્યા છે। એક તરફ તેઓ પાકને બચાવવા માટે રાત્રે પિયતના ઉજાગરા કરે છે, બીજી તરફ સવારે વહેલા ઉઠીને ખાતર મેળવવા માટે લાઇનમાં ઊભા રહેવાની ફરજ પડે છે। મેલુસણ સેન્ટર પર વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી કતારો લાગી હોય છે। આટલી લાંબી લાઇનમાં ઊભા રહ્યા પછી પણ ખેડૂતોને ખાતર મળશે કે નહીં તેની કોઈ ખાતરી હોતી નથી। ઘણા ખેડૂતો કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ ખાતર ન મળતા નિરાશ થઈને ખાલી હાથે ઘરે પાછા ફરે છે। ખેડૂતોની આ સ્થિતિ ખૂબ જ દયનીય છે। બરોબરની લાઈન એક એક થેલી આલે ને પછી પૂરા થઈ રહે ને લાઈન પૂરી થઈ જાય કે થઈ રહ્યું ખાતર। આ રીતે તકલીફો છે। કેટલી બોરી દાદા જરૂર હોય? મારે હાલ 15 બોરીની જરૂર છે પણ નથી મેળવતો। એરડા, રાયડું, એરડા ને ઘઉં ખાતર જોઈએ છે, ખાતર મળતું નથી અમને બરાબર। આખો દિવસ આવીને અમે સવારમાં 6 વાગે આવીને ઊભા રહે છે લાઈનમાં। એક થેલી મળે છે અને થેલી આવવાનો ટાઈમ થાય, મારો નંબર આવવાનો થાય ને ખાતર પણ થઈ રહે છે બરાબર છે। ફેર પાછા આવીને જતા રહીએ, આવું થાય છે। સમયસર ખાતર નહીં મળવાને કારણે તેમના પાકને મોટું નુકસાન થવાનો ભય રહે છે, જે સીધી રીતે તેમની આર્થિક સ્થિતિને અસર કરે છે। ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવે જેથી કરીને તેમને આ રીતે વલખા ન મારવા પડે અને સમયસર પોતાના પાકને જરૂરી પોષણ આપી શકે। સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પ્રશ્નની ગંભીરતાને સમજીને તાત્કાલિક ધોરણે મેલુસણ સેન્ટર પર ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરવા માટે પગલાં લેવા અનિવાર્ય છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।